ટેકનોલોજી, સ્માર્ટ રિંગનો દબદબો. લેખક હર્ષ મેસવાણિયા. 2013માં પહેલી વખત બ્રિટિશ કંપની મેકલેયરે સ્માર્ટ રિંગ બજારમાં મૂકી હતી, પરંતુ એ વખતે તત્કાળ લોકપ્રિયતા એના નસીબમાં ન હતી. એ સમયે સ્માર્ટ વોચે બજાર સર કરવાની શરૂઆત કરી હતી, એટલે રિંગને એટલા વપરાશકર્તા મળ્યા ન હતા. સ્માર્ટ વોચના દબદબાના કારણે સ્માર્ટ રિંગ તરફ વપરાશકર્તા આકર્ષાયા ન હતા, પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં રિંગનો ક્રેઝ વધ્યો છે. આમે પહેરી શકાય એવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનું વિશ્વવ્યાપી બજાર ઝડપભેર વધી રહ્યું છે. 4-5 વર્ષ પહેલાં સ્માર્ટ વોચની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે મોટાભાગની મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ સ્માર્ટ વોચના ઉત્પાદનમાં ઝંપલાવ્યું હતું. સ્માર્ટ વોચમાં નવી સ્માર્ટ ટેકનોલોજી આપીને એનું બજાર સર કરવાની હોડ જામી હતી. હજુએ સ્માર્ટ વોચનું માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે. પહેરી શકાય એવા ડિવાઇસમાં સ્માર્ટ વોચ ઉપરાંત સ્માર્ટ ગ્લાસ અને સ્માર્ટ રિંગ જેવી પ્રોડક્ટ જાણીતી છે. ભારતમાં હજુ સ્માર્ટ ગ્લાસનું ચલણ ઓછું છે, પણ સ્માર્ટ વોચ અત્યંત લોકપ્રિય બની છે. સ્માર્ટ વોચનું અપાર વૈવિધ્ય દેશના ટેકનો માર્કેટમાં પ્રાપ્ય છે. સ્માર્ટ વોચની આ લોકચાહના વચ્ચે દેશમાં સ્માર્ટ રિંગનો વ્યાપ વધવા માંડ્યો છે. કેટલીય જાણીતી ટેક કંપનીઓએ દેશની નવી યુવાન પેઢીને ધ્યાનમાં રાખીને સસ્તી સ્માર્ટ રિંગ બજારમાં મૂકી છે. છેલ્લા 6-8 માસમાં ઓછામાં ઓછી અડધો ડઝન કંપનીઓએ સૌથી સસ્તી સ્માર્ટ રિંગ એવું માર્કેટિંગ કરીને ડઝનેક સ્માર્ટ રિંગ લોન્ચ કરી છે. બોટ કંપનીના લેટેસ્ટ લોન્ચિંગથી સ્માર્ટ રિંગની લોકપ્રિયતા વધશે, કારણ કે આ કંપનીએ સ્માર્ટ રિંગના ભાવમાં મોટો કડાકો બોલાવી દીધો છે. અત્યાર સુધી લઘુત્તમ 6-8 હજારની કિંમતમાં મળતી સ્માર્ટ રિંગ આ કંપનીએ માત્ર 3,000માં બજારમાં મૂકી દીધી છે. તેનાથી આગામી દિવસોમાં સ્માર્ટ રિંગના બજારમાં મોટું પરિવર્તન આવશે. આગામી એક જ વર્ષમાં જાણીતી કંપનીઓની સ્માર્ટ રિંગ 1,000 રૂપિયામાં મળતી થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. આ સ્માર્ટ રિંગ એક રીતે સ્માર્ટ વોચ જેવું જ કામ કરે છે. એ મુખ્યત્વે ફિટનેસ ટ્રેકર્સ ડિવાઇસ છે. એ હૃદયના ધબકારાના મોનિટરિંગથી લઈને સ્ટ્રેસ મોનિટરિંગ અને સ્લીપ મોનિટરિંગ કરે છે. ફિઝિકલ એક્ટિવિટી કેટલી થઈ રહી છે અને કેટલી થવી જોઈએ એનું માર્ગદર્શન પણ આ રિંગ આપે છે. ગમી જાય તેવી ચળકતી રૂપકડી ડિઝાઇનની સ્માર્ટ રિંગને એક વખત ચાર્જ કર્યા બાદ 3-4 દિવસ પહેરી શકાય છે. આ ટચુકડા વેરિયેબલ ડિવાઇસમાં બેટરી ઓછી વપરાય છે, એટલે યુઝર્સને વધુ અનુકૂળ આવે છે. હવે મોટાભાગની કંપનીઓએ નવી પ્રોડક્ટ અપનાવવાના ભાગરૂપે સ્માર્ટ રિંગનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, ને એમાં અપાર વૈવિધ્ય આવે છે. સિલ્વર ગોલ્ડનથી લઈને મિડનાઇટ જેવા કલર્સ તો ખરા જ. જુદી જુદી કેટલીય મોબાઈલની એક્ટિવિટી સ્માર્ટ રિંગ સાથે કનેક્ટ કરી શકાય છે. બ્લૂટૂથની મદદથી મોબાઈલ સાથે કનેક્ટ કરીએ તો ઘણી સર્વિસ મેનેજ થાય છે. સ્માર્ટ વોચની જેમ સ્માર્ટ રિંગમાં ટેક્સ્ટ મેસેજ, ફોન કોલ સહિતના નોટિફિકેશન્સ તો આવતા જ હતા, પરંતુ હવે તો ઘણી કંપનીઓ પેમેન્ટ, ટિકિટ બુકિંગ જેવી સર્વિસ પણ ઉમેરી રહી છે. સ્માર્ટ રિંગના ફાયદા નુકસાન બંને છે. ઘણા વપરાશકર્તા કે જેમણે સ્માર્ટ વોચ પહેરી છે તેમને ટચુકડા ડિવાઇસમાં મોબાઈલની ઘણી સર્વિસ મેનેજ કરવામાં મુશ્કેલી પડે છે. પ્રોસેસિંગ સ્માર્ટ વોચની તુલનાએ ધીમું છે. અત્યાર સુધી તો પ્રાઇસનો પણ પ્રશ્ન હતો. 8-10 હજારમાં સારી સ્માર્ટ રિંગ મળતી હતી. એટલા ભાવમાં સારી સ્માર્ટ વોચ પણ મળી જતી હતી.
એટલે યુઝર્સ રિંગને બદલે સ્માર્ટ વોચ લેવાનો વિકલ્પ વધુ પસંદ કરતા હતા. પરંતુ તેને ફાયદા એ છે કે એ પહેરવામાં ખૂબ સરળ છે. સ્માર્ટ વોચમાં બેલ્ટ હોય છે, જ્યારે આ રિંગમાં એવી કોઈ બેલ્ટની મુશ્કેલી પડતી નથી. એક સાધારણ રિંગની જેમ ગમે ત્યારે પહેરી શકાય છે, ગમે ત્યારે ઉતારી શકાય છે. સ્ટાઇલિસ્ટ અને કોમ્પેક્ટ ડિઝાઇન વપરાશ કરનારને આકર્ષે છે. આની બેટરીની લાઈફ વોચની સરખામણીએ ખૂબ વધારે છે. દેશમાં પહેરી શકાય એવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પ્રચલિત થાય છે. તેમાં સ્માર્ટ વોચ અને સ્માર્ટ રિંગ મુખ્ય છે. અત્યાર સુધી આ ક્ષેત્રમાં સ્માર્ટ વોચનો દબદબો હતો, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી સ્માર્ટ રિંગે પણ બજારમાં સારી એવી માંગ ઊભી કરી છે. આ ક્ષેત્રનું માર્કેટ છેલ્લા એક જ ક્વાર્ટરમાં 2% દરે વધ્યું છે. એક અહેવાલ પ્રમાણે દેશમાં 2.5 કરોડ વેરિયેબલ ડિવાઇસ વેચાયા છે. એમાં 90 લાખ સ્માર્ટ રિંગનો સમાવેશ થાય છે. હજુએ દેશના વેરિયેબલ ડિવાઇસના બજારમાં ભલે સ્માર્ટ વોચનો દબદબો છે, પરંતુ જે ઝડપે સ્માર્ટ રિંગના ભાવમાં કડાકો બોલી રહ્યો છે અને સસ્તી સ્માર્ટ રિંગની લોકચાહના વધી રહી છે, એ જોતાં આગામી વર્ષોમાં યુનિટના વેચાણમાં ધરખમ વધારો થશે એવી આશા ટેક કંપનીઓ વ્યક્ત કરી રહી છે. કારણ કે ભલે સ્માર્ટ વોચની લોકચાહના અત્યારે શિખરે હોય, છતાં એના વેચાણમાં ધીમે પગલે થોડોક ઘટાડો નોંધાયો છે. એનું સ્થાન સ્માર્ટ રિંગ લેવા માંડી છે. સ્માર્ટ રિંગનું ગ્લોબલ માર્કેટ પણ 6-7% દરે વૃદ્ધિ પામી રહ્યું છે. 2022માં સ્માર્ટ રિંગનું ગ્લોબલ માર્કેટ 19.5 અબજ રૂપિયાનું હતું. 2024ના અંતે આ માર્કેટ વધીને 25 અબજ રૂપિયાને પાર થઈ જશે. આ સ્માર્ટ રિંગની ચડતી કળાની નિશાની છે.